નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 ગુજરાતી પાઠ 1 પ્રાણી માત્રને, જેના સ્વાધ્યાયની આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ વાતચીત. તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો? જવાબ: અમે શાળાની પ્રાર્થના સભામાં અલગ અલગ પ્રાર્થના કરીએ છીએ. સોમવારે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મંગળવારે ઓ ઈશ્વર ભજીએ તને, બુધવારે સત્ય અહિંસા ચોરી ન કરવી, ગુરુવારે જીવન અંજલિ થાજો, શુક્રવારે મંગલ મંદિર ખોલો, શનિવારે ઇતની શક્તિ હમે દેના દાતા વગેરે પ્રાર્થના કરીએ છીએ. આ સિવાય તમે કોઈ પણ પ્રાર્થના કરતા હોય તો તમે એ પ્રાર્થના લખી શકો છો. તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો? હું સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરું છું. શાળાએ જઈએ ત્યારે સામૂહિક પ્રાર્થના કરીએ છીએ, તેમજ રાત્રે સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. પ્રશ્ન 3. પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે? જવાબ: દરેક ધર્મમાં પ્રાર્થનાને મહત્ત્વ અને સ્થાન આપવામાં આવેલ છે. પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે. પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશાવાહક. પ્રાર્થના એટલે આપણી સમસ્યાઓ અને ચિંતાઓને સમર્પિત કરવી. પ્રાર્થના આપણી સ્વયંની પ્રગતિ માટેનું એક સાધન છે. પ્રાર્થના એ કોઈપણ તાર વિનાનું ઈશ્વર સાથેનું જોડાણ છે. એટલા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. પ્રશ્ન 4. તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી તૈયારી કરો છો? જવાબ: મારી શાળામાં પ્રાર્થના સભામાં મારે જે રજૂ કરવાનું હોય તેની હું તૈયારી કરું છું. જેમ કે ભજન, ધૂન ગાવાનું હોય તો તેના રાગ શીખું છું. વાર્તા કહેવાની હોય તો તેને પાકી કરું છું. જાણવા જેવું બોલવાનું હોય તો અગાઉથી શોધી રાખું છું. સમાચાર વાંચન કરવાનું હોય તો છાપામાંથી સમાચાર શોધી રાખું છું. સુવિચાર બોલવાનો હોય તો તૈયાર કરી રાખું છું. આ બધી આપણે તૈયારી કરતા હોય. યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. માન્યા પોતા સમ સૌને એટલે? તો અહીંયા અ, બ, ક 3 વિકલ્પ તમને આપેલા છે, જેમાંથી જવાબ બ, સૌને પોતાના જેવા ગણવા. સદા અમારા અંતરમાં એટલે? જવાબ થશે બ, હંમેશા અમારા હૃદયમાં રહો. 3. ક્ષમા સિંધુને વંદન હો એટલે? 3 ઓપ્શન આપ્યા છે, એમાંથી જવાબ આવશે ક, ક્ષમાના સાગરને નમન હો. નીચે આપેલા વાક્યનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં. એની કાવ્ય પંક્તિ છે, સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. બીજું, એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળી. કાવ્ય પંક્તિ થશે, એક પત્ની વ્રત પૂર્ણ પાળ્યું ટેક વણી છે જીવતરમાં. ત્રીજું, સંન્યાસીના ધર્મને ઉજારનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો. કાવ્ય પંક્તિ થશે, સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો વંદન કરીએ બુદ્ધ તને. ચોથો, બધા જ ધર્મના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને. કાવ્ય પંક્તિ થશે, સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો. પ્રશ્ન 4. કૌંસમાંથી આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. કૌંસમાં શબ્દો આપ્યા છે, યોગી, પરમ, સઘળા, પૂર્ણ અને મધ્યમ. તો પ્રથમ ખાલી જગ્યા, મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું. તો જવાબ આવશે પૂર્ણ. બીજો પ્રશ્ન, ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો. જવાબ આવશે મધ્યમ. ત્રીજો, ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા, યોગી. 4. હજરત મોહમ્મદ પૈગંબર
રહમ નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા તો પરમ. પાંચમો, કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી, સઘળા. પ્રશ્ન 5, શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ ખરું કરો. 1. અંતર, અંતઃકરણ, મન. તો નરસિંહના અંતરમાં હંમેશા શ્રીકૃષ્ણ રહેતા. તળાજાથી નરસિંહ લાંબુ અંતર કાપીને જૂનાગઢ આવેલા. તો શું આવશે? નરસિંહના અંતરમાં હંમેશા શ્રીકૃષ્ણ રહેતા. અહીંયા સમ એટલે એનો મતલબ થશે સરખું, સમાન. તો કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતોમાં સમ હોતી નથી, એ એનો જવાબ છે. પ્રશ્ન 6, કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો. પ્રાણી માત્ર, જનસેવા, એક પત્ની વ્રત, ન્યાય નીતિમય, કૃષ્ણ પ્રભુ, પ્રભુપુત્ર, ક્ષમા સિંધુ, વિશ્વ શાંતિ. આ બધા જ શબ્દોની એક વિશેષતા તમે નોંધી. આ બધા જ શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે. જેમ કે પ્રાણી અને માત્ર, એ બે શબ્દો મળીને એક શબ્દ પ્રાણી માત્ર બન્યો છે, જેનો અર્થ થાય છે બધા પ્રાણીઓ. એવું જ જનસેવા શબ્દનું પણ છે, જેમાં જન અને સેવા શબ્દ ભેગા થયા છે, જેનો અર્થ થાય છે જનસેવા, એટલે કે લોકોની સેવા. બીજા શબ્દો વિશે પણ આ રીતે વિચાર કરો. આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે. આ શબ્દોનો અર્થ પણ થોડો બદલાય છે. આવા શબ્દો અંગે વિચારો અને આ કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા 3 શબ્દો લખો. એવા આપણે અહીંયા શબ્દો લખ્યા છે: દેશભક્તિ, યુદ્ધ વિરામ, આરતી ટાણું, યોગ વિદ્યા, પ્રભુ ભક્તિ. પ્રશ્ન 7, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો. કૌંસમાં શબ્દો આપ્યા છે: ઘણી, બસો, મોટા, કૃષ્ણનું, નાનકડી, રળિયામણું, મધુર, સર્વધર્મ, આખા, ખૂબ, કેસરી, લીલાછમ, નાના, રંગબેરંગી, પિત્તળનું. તો ખાલી જગ્યાઓ પૂરીને ફકરો બને છે: નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું. ગામમાં આશરે 200 ઘર હતા. કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા. ગામને પાદર કૃષ્ણનું મંદિર, તેના પર કેસરી ધજા ફરકે. એના આંગણામાં લીલાછમ ઝાડવા, તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરે. મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો, તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે. આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે. પ્રશ્ન 8, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું. ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. કે અને પરંતુમાંથી જવાબ આવશે અને. શ્રી કૃષ્ણએ બધા જ કાર્યો કર્યા, પરંતુ જીવનભર તે બધાથી અલિપ્ત રહ્યા. ત્રીજી ખાલી જગ્યાનો જવાબ છે તેથી. ખાલી જગ્યા 4નો જવાબ છે કે. પ્રશ્ન 9, નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યોને ફરીથી લખો. મેં એને કહ્યું નહોતું, છતાં પણ તેણે મારું કામ કરી નાખ્યું. ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. 3, છત્રી હતી તે સારું થયું, નહીતર તું પલળી ગયો હોત. 4, જો સાહેબ કહેશે તો આપણે બાલસભા ગોઠવીશું. અહીંયા 2 સંયોજકનો ઉપયોગ થયો છે: જો, તો. કાલે હું મારા દાદા સાથે રમવા જવાનો છું, તેથી હું રમવા નહીં આવું. પ્રશ્ન 10, ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી તેનું સુલેખન કરો. અહીં આપણે ફકરામાં યોગ્ય જગ્યાએ જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન, અલ્પવિરામ,
આવતું હોય, ઉદ્ગાર ચિહ્ન આવતું હોય તે આપણે મૂક્યા છે, તમે જોઈ શકો છો. ચર્ચા કરો, લખો, રજૂ કરો, ગમે તે બે. અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ. અહિંસા જવાબ છે. અહિંસા એટલે હિંસાનો અભાવ, વિરોધ, હિંસા ન કરવી, કોઈપણ પ્રાણીને તન, મન, કર્મ, વચન અને વાણી દ્વારા કોઈ નુકસાન ન પહોંચાડવું, કોઈનું અહિત ન વિચારવું, કટુવાણી દ્વારા નુકસાન ન પહોંચાડવું, આ પ્રકારનો માર્ગ છે. 2. પ્રાણીઓ બોલતા હોત તો? જવાબ, પ્રાણીઓ બોલી શકતા હોય તો આપણને એની તકલીફની જાણ કરત અને આપણે આપણા માનવીય ભાવ પ્રમાણે એને મદદ કરત અને પરસ્પર સહાનુભૂતિ પ્રગટ કરી શકતા. 3. સર્વધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ. જવાબ, નાત જાત તણા ભૂલીને સઘળાએ ભેદભાવ, ચોપાસ પસરાવી દઈએ એકમાત્ર સંભાવ. એટલે વિશ્વમાં અનેક ધર્મો છે, અનેક ધર્મોના પારનાર અલગ છે, ભાષા અલગ છે, પ્રદેશ અલગ છે, પણ ધર્મનું આખરી તત્વ એક જ છે. જેમ સોનું તત્વ છે પણ એના અલંકારો, ઘરેણાના આકાર ભિન્ન છે, એક જ સત્યને સૌ જુદી જુદી રીતે રજૂ કરે છે, માર્ગ અલગ ભાષે છે, પહોંચવાનું સ્થળ એક જ છે. એ સર્વધર્મ પ્રત્યે સંભાવની યાત્રા જ વિશ્વ શાંતિ કલ્યાણનો એકમાત્ર માર્ગ છે. પ્રશ્ન નંબર 12. પ્રશ્નોના ઉત્તર લખો. કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે? જવાબ, કાવ્યમાં મહાવીર, બુદ્ધ, રામ, કૃષ્ણ, ઈસુ, હજરત મોહમ્મદ, પયગંબર તેમજ અશોક, ઝરથુસ્ટ્ર જેવા મહામાનવોનો ઉલ્લેખ થયો છે. 2. રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? જવાબ, રામ જીવનના આદર્શરૂપ મર્યાદા પુરુષોત્તમ છે. તેમણે એક પત્નીવ્રતની પ્રતિજ્ઞા લઈને જીવનભર પાળી હતી. તેમનું જીવન ન્યાય અને નીતિને સમર્પિત હતું, એટલા માટે. 3. કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? જવાબ, સમગ્ર માનવજાતના સુખની પ્રેરણા મહામાનવોના જીવન કાર્યોમાં છે. એ કાવ્યનો મુખ્ય સંદેશ છે. એમનું જીવન એ જ સંદેશ છે. પ્રશ્ન 4. શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે? જવાબ, શ્રી કૃષ્ણને યોગી કહ્યા છે કારણ કે એમણે સઘળા કાર્યો કર્મ કૌશલ્યથી કર્યા છતાં હંમેશા નિર્લેપ રહ્યા છે. પ્રશ્ન નંબર 13. જુઓ, નીચેના શબ્દોમાં 3 વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે. તમે આવા બીજા 5 શબ્દો શોધો. તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો. બખ્તરમાં ખ વત્તા ત, બુદ્ધમાં દ વત્તા અ, મિસ્ત્રીમાં સ વત્તા ત વત્તા રી. આ રીતે બીજા 3 વ્યંજનવાળા શબ્દો, અહીંયા 5 શબ્દો આપણને આપ્યા છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 14. તમને ગમતી અન્ય પ્રાર્થનાની 5-7 પંક્તિ લખો. પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો. અહીં આપણે મંદિર તારું વિશ્વ રૂપારું પ્રાર્થનાની પંક્તિઓ લખી છે. આ સિવાય તમને ગમતી કોઈ પણ અલગ પ્રાર્થનાની પંક્તિઓ પણ તમે લખી શકો.